नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। रामनवमी के अवसर पर मानस सत्संग द्वारा संगीत में सुंदरकांड पाठ का सफल आयोजन। रामनवमी के पावन अवसर पर मानस सत्संग ट्रस्ट द्वारा श्री कामनाथ महादेव मंदिर नवरंगपुर अहमदाबाद में संगीत में सुंदरकांड पाठ का भव्य आयोजन किया गया। इस अवसर पर बड़ी संख्या में श्रद्धालु भक्ति भाव से सहभागी बने। श्री धवल कुमार के मार्गदर्शन में इस पाठ की शुरुआत सुबह 9:30 बजे हुई और ये 12 बजे तक चला। भक्ति संगीत से सजे इस कार्यक्रम में उपस्थित भक्तों में संगीत में सुंदरकांड पाठ का गहराई से रसास्वादन किया और भगवान श्री राम व हनुमान जी की कृपा प्राप्त की। મારું નામ શ્રી ધવલ કુમાર, સુંદરકાંડ સાધક અને રામકથા વાચક તરીકે। જી, શ્રી રામનવમી મહોત્સવ દર વર્ષે માનસ સત્સંગ ટ્રસ્ટ દ્વારા થાય છે અમદાવાદ શહેરમાં, અને સર્વે સાધકો સંગીતમય સુંદરકાંડ પાઠ દ્વારા રામનવમીનો ઉત્સવ મનાવે છે। અને સુંદરકાંડ પાઠ પછી રામ જન્મોત્સવ બહુ ધૂમધામથી થાય છે, પ્રતિવર્ષ થાય છે। અનેકો ભક્તો અમદાવાદ, વડોદરા, સુરત, ઈડર અને બધેથી ઘણા જગ્યાએથી બધા પાઠમાં આવે છે। જી, મંદિરમાં સવારથી આજને બધા કાર્યક્રમો છે। રામ જન્મોત્સવ બપોરે બરાબર 12 વાગે થયો। સાંજે પણ અનેક મંડળો આવીને અહીંયા કીર્તન કરશે, ભગવાનના દર્શનનો લાભ લેશે। ભગવાન રામચંદ્રજી અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ આપણા સૌનું મૂળ છે। એમ કહું તો કે રામ ને કૃષ્ણ છે તો ભારત છે, એમાં કંઈ અતિશયોક્તિ નથી। અને ભગવાન રામચંદ્રજી કેવલ રાવણ વધ માટે આ ધરાધામ પર નથી આવ્યા, પણ આ મૃત્યુલોકના મનુષ્યો માટે ધાર્મિક જીવન જીવવું કેવી રીતે, ધર્મ જીવનનો નિર્વાહ કેવી રીતે કરવો, ચરિત્રની સુંદરતા કેવી હોય, પોતાનું કર્તવ્ય પાલન કેવી રીતે કરી શકાય, આનો બોધ આપવા માટે, આ ચરિત્રનું શિક્ષા આપવા માટે ભગવાન રામચંદ્રજી જે નિર્ગુણ છે સગુણ થયા છે। અને આ એ તિથિ છે રામનવમી કે ભગવાન આ દિવસે ત્રેતાયુગમાં પધાર્યા। અને આપણે સૌ આજે પણ રામચરિત્ર દ્વારા અનેક પ્રેરણા લઈ રહ્યા છે। અનેક ભક્તો જે નિરાશામાં હોય, હતાશ થઈ ગયા હોય, એવા લોકો પણ રામચરિત્ર સાંભળીને એનું પઠન પાઠન ચિંતન મનન કરીને આજે પણ નવી પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે।